દોસ્તો, આજે દિલ્હીમાં જે ચાલી રહ્યું છે તેનાથી એક મોટો બદલાવ શું થયો છે તમને ખબર? આજે બદલાવની વિશે વાત કરવા માંગુ છું. જનતાના કરોડો રૂપિયા ખર્ચ કરીને મોદીએ એક ઇમેજ બનાવી હતી. એ સંત તરીકેની ઇમેજ આ ધરાશાયી થઈ ગઈ છે. લોકોને ખબર જ હતી કે દેશમાં શું ચાલી રહ્યું છે, પણ બોલવાથી ડરતા હતા. એવું લાગતું હતું કે લોકતંત્ર સાવ દબાઈ ગયું હતું. એક વ્યક્તિની વાત દિલ્હીમાંથી તમામ રાજ્યોમાં ચાલતી હતી. બધા જ ડિસિઝન દિલ્હીમાં એક જ વ્યક્તિ લેતો હતો. એવું લાગતું હતું કે રાજ્યના પોતાના મુદ્દે પણ મોદીજી ચલાવે છે. પણ આજે એ ડર લોકોના મનમાંથી દૂર થઈ ગયેલો છે. અને ધર્મની વાત કરીએ તો આજે ઘણા લોકો આ મુદ્દાને સપોર્ટ નથી કરતા. ધર્મની આડ લઈને બેઠેલા છે. એને કહેવાનું કે તમે શિક્ષણ વ્યવસ્થાને વેચીને ધર્મની આડમાં રહેનાર લોકો વાસ્તવિકમાં સરસ્વતી માતાનું અપમાન કરે છે. અને જે લોકો આ પ્રોટેસ્ટને સપોર્ટ કરે છે, એજ્યુકેશનને સપોર્ટ કરે છે, એ સરસ્વતી માતાનું સન્માન કરે છે. આ પણ એક ધર્મનું જ કામ છે. લોકશાહી જરૂરી છે જીવન.